मंकी जी और मंकी जी के लिए एक शायरी पेश करेंगे। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. પડી ગઈ છે શુભ સવાર ને કાનનો બ્લોગ અપલોડ થઈ ગયો. નોન ચાવન એટલા સુધરી ગયા કે અમે 8:30 વાગે ઓફિસ આવી ગયા. જો નાઈ ને એવું પાછો કમ્પ્લીટ સાવન નાઈ ને એવો નવા લુગડા બુડા ભાઈ ના 30% તૈયારી લાગે છે. તો અમે ઓફિસે પહોંચી ગયા છીએ કમ્પ્લીટ. હજી અમારે તુષારભાઈ આવ્યા નથી. તુષારભાઈ એનો વારો છે ને અમે અમારા ધંધે છોટી ગયા છીએ. આવો છે તુષારભાઈ ને પછી એનો વારો છે આજે. ગુડ મોર્નિંગ સેઠ, આવો. કેટલા વાગે શેઠ? રોજ અમને સભા કરવા તમે 10 વાગે આવ્યા મોડા મોડા. આજે અમે તમારથી વહેલા આવ્યા. હું શેઠ છું તો શેઠ 10 વાગે આવે એમ? શેઠ ગમે ત્યારે આવે. બરોબર છે. વસ્તુ આપી જાય. તમે ખોટો ધક્કો ખાધો શેઠ. તમે કીધું તો તમને ઘરે આપી જાય બધું. એમની શેઠ આવ્યા કરી. શેઠ હું તૈયારી ગોઠવી અમને કેમ લાગે છે આવતા હવે? હું શેઠ છું ભાઈ. કેવું કીધું શેઠ છું? સત્યનારાયણની કથા શરૂ કરવાની છે. પેલા તો જરી કરી નાખ. એટલે ઓલો સ્પ્રે આવે ને કરી નાખ એમ. ચુંગન હારી આવે. અરે મારા મોબાઈલ ઉપર નહીં તારો ડોહો બ્લર કરી નાખ્યો. મારો કેમેરો વિઝન આખું બ્લર કરી નાખ્યું. આ શેઠે આઈપેડ ખોલ્યું ઈનો બધાનો. मारो का खोपड़ी तोड़ साले का मार ये भाई वाइन पर और फिट करे करो हम बड़ा को बम मार दो તમે તમારો શરૂ રાખો. અમે અમારી કેસેટ કરવી છે મુંજાવમાં. બાકી પણ તમે પેટી લઈને નીકળાવો. તો ઓલા ઓગળા પેટી લઈને નીકળે જોઈન મારે વાયર આવું તો લેટેસ્ટ આવી ગયું ને એટલે ઓગળો થી માર ગેરાજ લઈને શીખ આવું કંઈક શીખ જટિયાળા વાળ હલાવતો ઓનો બાજુમાં જોવે. જો કાલથી કેમ ઈ કરવાનું હોય છે? આમ છે કામ બીજું કર્યું હોય તો સવારથી કરવાનું હોય, જોવાનું હોય, સલાહ ક્યારેક છે. શીખેલા હોય તો કામ આવે. નહીં એમની હરકું બોલ. કરવાની જોવાનું હોય ક્યારેક શીખવાનું કોઈને સલાહ દેવા કામ આવે. એ જ કીધું મેં, કોઈને સલાહ દેવા કામમાં આવે. હાથે કરવા હાટું તો કાંઈ નહીં. બરાબર ને દીવભાઈ કહી ગયો? સાચી વાત ને? સલાહ આપવા જ કામ આવે ને એમ. બીજે કઈ નો કામ આવે ને? પાડે પરિંદા જો 1 2 3 જો સમજાવું ઝાડુ છે ઝાડેથી 2 બગલા આમ જઈએ 2 બગલા આમ આવે બધા હેને ધંગાણું કરવા ગયા હતા. ઓલો ઉપર જેસલો છે મેં ખેલ વગરનો કલસીઓ. આ 2 મા બાપ છે અને છોકરો છે. પોટાણ બનાવવાના તારા છોકરા માર દે એટલે રેડી. હા બંધ કરતો. અચ્છા એ બધું આવે છે નહીં. વાઈટ ઉપર હલો હાય દોઢ કલાકે તો આવ્યો છે ભાઈ. હેપી બર્થડે. થેન્ક યુ મારો ભાઈ. હેપી બર્થડે ભાઈ. થેન્ક યુ મારો ભાઈ. આજના દિવસે નો થાય મારા ભાઈ. તું બર્થડે દિવસે નાનું મોટું થયા રાખે. ફૂલ સિક્કામાં છે. અને આપણે જો હજી કલરીઓ કઈ આવ્યો જો ભાઈનો સિક્કો જો કેમ સ્પ્લેન્ડર લઈને રખડું હું કામ ખબર છે શું છે 31st છે ગઈ 31st 2023 હતી ને મેં દમણમાં પાર્ટી પોલીસ વાળા એને આખી રાત બેઠા જીન્સ આવે જીન્સ હોતા મસરા કેવડી ગયા. ઓ માય ગોડ એટલે એને આવું કે મેં સસ્તા નશા કરી નાખ્યું. સ્પ્લેન્ડર સ્પ્લેન્ડર લઈ લીધું છે. સ્પ્લેન્ડર લઈ અમે આપણે ત્રણે બ્લેક પહેર્યું ભાઈ. તો બાપ કહેવાય તો વાત સાંભળ. ભાઈનો પ્રેમ જ ભાઈનો સિક્કો ડરો પડો. एक्ट्रेस मॉडल एंड ब्यूटीफुल हमारी डीजे
डीजे रियाना। डीजे रियाना के लिए ताली हो जाए एक बार प्लीज, एक बार मैक्सिमम ऐसे नहीं आई हो, मैक्सिमम नॉइज हो जाए प्लीज, वो ऐसे नहीं आएगी आवाज की। The countdown has begun. प्लीज शो हो जाए। Ready to welcome the sensation. Get ready to experience the ultimate sound apocalypse. Brace yourself for the musical mayhem. For the musical mayhem. Let's rock this party. Like never before. Like never before. तो शोर तो मचा दो। What's up, Surat? This is me, DJ Rihanna, all the way from Maharashtra for all of you. आज की रात मिजाज में कम आंखों से लीजिए वक्त भरी हो जो मिले ख्वाब में वही दौलत हो, किस लिए देखते हो आप आईना, किस लिए देख। एक बार हम चिंकी जी और मिंकी जी के लिए एक शायरी पेश करेंगे, आप लोगों को वाह वाह करना है। ओके, जब खुदा ने चिंकी जी को बनाया होगा जरा वाह वाह तो कीजिए। जब खुदा ने चिंकी जी को बनाया होगा तब उसके दिल में कुछ ऐसा आया होगा, क्या दूंगा तोहफे में चिंकी जी को, तब जाके उसने मिंकी जी को बनाया होगा। मैक सम नॉइज। आ गए हो, आ गए हो। देखो ना, लड़कियों की कमी वैसे भी है, इसीलिए आधे लोग सिंगल है, फिर भी वो लोग आवाज कर रही है। आवाज हो जाए प्लीज। ओके, जो अभी मजाक करे, ये छोकरी सिंगल, छोकरी जय श्री राम, जय श्री राम। तो हमारे साथ में अभी आने वाले कुछ ही देर में बॉलीवुड सेलिब्रिटीज की हम का मजा, आवाज़ें कम है यार, कैसा जा रहा है न्यू ईयर का मजा? क्या बोल रहे हो, क्या बोल रहे हो? पैसे की इज्जत करनी चाहिए, ऐसे मत करो, पैसे की इज्जत करो। अच्छा, सारे लोग डांस करने के लिए रेडी है? अच्छा, मैं पहले बता देती हूँ, बॉलीवुड ज्यादा बचाऊंगी और गरबा जो भी है वो आप लोगों के लिए थोड़ा सा सरप्राइज है, तो सारे लोगों की एनर्जी दिखती रहनी चाहिए।